ગીર સોમનાથ જિલ્લામાં કોડીનારમાં હોટેલમાં ચા વેચનાર વ્યક્તિને આઈટી વિભાગે 115 કરોડની નોટિસ આપતા પરિવાર પર આભ ફાટ્યો। આ દ્રશ્ય છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર એસટી બસ સ્ટેશન પાસે આવેલા શિવ પાર્ક નામના રેસ્ટોરન્ટના અને આ છે રેસ્ટોરન્ટના ચા વેચનાર આસિફ મોહમ્મદ શેખ। આસિફ છેલ્લા 20 વર્ષથી અહીં ચા વેચવાનું કામ કરી મહિને 10,000 રૂપિયા કમાય છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે। આસિફ ક્યારેય 5 લાખથી વધુ રૂપિયા જોયા પણ નથી, પરંતુ હાલ આસિફ મોહમ્મદ શેખ અને તેના પરિવાર પર આભ ફાટ્યું છે, કારણ કે ઇન્કમ ટેક્સ વિભાગે આસિફ મોહમ્મદ શેખને 115 કરોડ 92,09,921 રૂપિયાની નોટિસ ફટકારી ટ્રાન્ઝેક્શનનો ખુલાસો માંગ્યો છે, જેને લઈ આસિફ મોહમ્મદ શેખ અને તેનો પરિવાર મુસીબતમાં મુકાયો છે। કોડીનારનો આસિફ શેખ જે રેસ્ટોરન્ટમાં મહિને 10,000 ચા વહેંચવાની નોકરી કરે છે, તે રેસ્ટોરન્ટમાં માલિકનું કહેવું છે કે આસિફ છેલ્લા 20 વર્ષથી અહીં જ કામ કરે છે। તેની ઘરની સ્થિતિ ખૂબ દયનીય છે, ભાડાના મકાનમાં રહે છે। મકાન માલિક તેની પાસે 32,000 રૂપિયા ભાડાના પણ માંગે છે, જ્યારે હું 80,000 માંગુ છું। તે પહેલેથી જ કર્જના બોજમાં નીચે દબાયેલો છે। આસિફની પહેલી પત્ની બીમાર હતી, તેનું મોત થયું। તેને એક દીકરો અને એક દીકરી છે, જ્યારે આસિફે પત્નીના મૃત્યુ બાદ બીજા લગ્ન કર્યા, જે પત્નીને પણ દીકરો અને દીકરી 2 સંતાનો છે। આમ તેમણે 4 સંતાનો છે। પરિવારમાં કુલ 6 સદસ્યો છે અને ભાડાના મકાનમાં રહે છે। આસિફ તેના પરિવારનું ભરણ પોષણ 10,000 રૂપિયામાં કરે છે, તો 1 અબજ અને 15 કરોડ રૂપિયા લાવે ક્યાંથી? મહિને 10,000 કમાનારને 115 કરોડની નોટિસ મળતા આસિફ પોલીસ સ્ટેશન દોડી ગયો અને પોલીસને અરજી આપી પોતા પર અચાનક આવેલા આફતનું નિરાકરણ લાવવા આજીજી કર્યો। એ મોટો સવાલ છે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 115 કરોડની નોટિસ એક ગરીબને આપવા પાછળનું કારણ શું હશે? શું આસિફ મોહમ્મદ શેખના પાન કાર્ડના આધારમાં કોઈએ મોટું ટ્રાન્ઝેક્શન કરી આસિફને ફસાવી દીધો કે કેમ? અનેક સવાલો, જો કે આગામી દિવસોમાં સમગ્ર મામલે ખુલાસો થાય તો જોવાનું રહ્યું। અહેવાલ માન્યુઝ પરાગ સંતાણી, ગીર સોમનાથ। મુંબઈની નોટિસ આવી વેરાવળ, બરાબર। એ નોટિસનો મને કંઈ ખબર નથી ક્યાંથી આવી ક્યાં નહીં। પેલી નોટિસ આવી હતી કે આવી ગયો ઓચિંતા નંબર ફેરફાર થઈ ગયો ને બીજી આવી એ ખવાઈ ગઈ, ત્રીજી આવી એટલે એમાં 115 કરોડ એમ લખીને આવી નોટિસ। હું તો મારા અભર છે, ના ભણેલો છે, ના લખેલ છે, અંગૂઠા સાથે છે, બીજું કંઈ નથી। નોટિસ આવી છે, તમને કઈ ગયા હતા? નહીં, ક્યાંય નથી ગયો સાહેબ। હું એટલા વર્ષે આ નોકરી કરું, ક્યાંય ગયો જ નથી। કેટલા વર્ષથી તમે નોકરી કરો? 25 વર્ષથી હોટલ શિવ પાર્કમાં। શું કામ શું કરો? ચા બનાવવાનું લોજમાં। બરાબર, તો તમે આ નોટિસ કોણે મોકલી? બંબોથી આવેલ નોટિસ વેરાવળ, બંબોઈ। કયા વિભાગમાં? એ કંઈ અમે લખેલું નથી સાહેબ નોટિસ। ઇન્કમટેક્સની છે? હા। તમારા કુટુંબના હોય, કોઈ સંબંધી સગા, ઈ કોઈ ના, એ ના કરી કે સાહેબ। કોઈ પૈસા તમારા ખાતામાં ભર્યા હોય એવું? નહીં, તમારા ખાતામાં પૈસા કેટલા છે અત્યારે? મારા ખાતામાં 475 હતા, હમણાં 6 રૂપિયા છે ખાતામાં। સવારે હું ગયો તો બધી 1 થી 10 સુધી। નોટિસ આવી સંદર્ભે તમે કોઈને જાણ કરી? હા, જાણ કરી હતી પહેલે વકીલને, તો એને કીધું હતું કે એ તો આવે, નામમાં ભૂલચૂક થઈ ગઈ તો મેં જાતી કરી છે, બીજી આવી ખોવાઈ ગઈ છે ને। અહીંયા તો બધીમાં જાણ કરી, પોલીસ સ્ટેશનમાં અરજી આપી દીધી, પછી એક વકીલ રાખ્યો। શું કહે છે? હવે એ લોકો કહે કે વાંધો જાણ કરી દીધી સાહેબને, પોલીસ સ્ટેશનમાં અરજી આપી દીધી, તો હવે કહે કે આવે તો પૂછતાછ કરવા આવી, બીજું કંઈ નથી તમારા પાસે છે હું મારા પાસે? ઇન્કમ ટેક્સ ઓફિસે જાણ કરી? નહીં, આજે ગયા હતા પણ હાથમાં ગોઈથી આમ ને ભેગી મોડું થઈ ગયું તો જે આવ્યું ઓય આવ્યું પાછળ। તમે અત્યાર સુધીમાં કેટલા પૈસા એકારે ને 4.5 લાખ અત્યાર સુધી 5 લાખ બસ, પછી પૂરું જોયા જ નથી? જોયા જ નથી બીજા। તમારો પગાર શું છે? 10,000 રોજ મળે ને મહિને। આવડી મોટા રકમની નોટિસ આવી, તમારા પરિવારમાં તમારી પર શું વીતી? એ બધી ગભરાઈ ગયા કે એટલી નોટિસ આવી ક્યાં છે, કે અમારા પાસે કંઈ નથી, એટલું નથી, મકાન નથી ઘરના, ભાડે રહો ત્યાં મકાનમાં 3,000 રૂપિયા ભાડો છે એ મકાનમાં, ભાડો 40,000 રૂપિયા મકાનમાં, 80,000 રૂપિયામાં મારો શેઠ, એના શેઠ પાસે છે 80,000 રૂપિયા પાસે। હવે શું કરશો? નોટિસ આવી હવે કરશું કયું, કેસ તો કરવું। હવે ક્યાં મારા પાસે હું છે પણ તો ભરું, મારા ઘરનું મકાન નથી, ના કંઈ દુકાન નથી, કાંઈ જગા નથી, પ્લોટ નથી, નોકરી કરું ટાણે લાવું ટાણે ખાઉં। નોટિસમાં એવું લખેલું છે કે બોમ્બે
ના એ બંબો કોઈથી જોયો જ નથી. મારા બાપ જુમા કોઈથી ગયો જ નથી. કોઈથી રેકોર્ડ જ નથી બંબોઈનું. કોઈને તમે તમારા ડોક્યુમેન્ટ મેં કોઈને આપ્યા નથી સાહેબ. કોઈને પણ મેં કોઈને પણ આ દગો કરેલો સાહેબ મારા માટે. કેટલી બેંકમાં ખાતા હશે? એક જ બેંકમાં કચેરી કઈ બેંક છે? આ ઓલી એસપીઆઈ બોલતા પણ રહ્યો છે. એ વેરાવળની નોટિસ આવી ઇન્કમ ટેક્સની 115 કરોડ 9 લાખની, બરાબર. આ ત્રીજી નોટ આવી એટલે મને વાત કરી એટલે અમે મારા સામે ઓલું કરે ને એને બતાવી કે પોલીસ કેસ કરી દે. પોલીસ કેસ કર્યો, બરાબર. હા, પોલીસ કેસ કર્યો એટલે પછી પત્રકારોને બધાને જાણ કરી, બરાબર. અને મારી ના આજ 25 વર્ષથી નોકરી કરે છે. કેશુભાઈ, તમારી આ 25 વર્ષથી નોકરી કરે છે એની આર્થિક સગવડ તમે શું માનો છો? કેટલી હોય? એની પેલી બાઈ છે મારી પાસેથી 20,000 રૂપિયા લઈ ગયો લગ્ન થયા ત્યારે, બરાબર છે. એને એક દીકરો છે, બરાબર. એ ઓફ થઈ ગઈ. ઓફ થઈ ગઈ ત્યારે 5,000 રૂપિયા ઉપાડ કરી ગયો તમારી પાસેથી, બીમારી પરિસ્થિતિ. એ બિચારી ઓફ થઈ ગઈ. પછી એના મકાનમાં ભાડા તે મકાનમાં ભાડેથી જ લઈશ. એ નાનપણથી, સમજી ગયા, નાનપણથી રહીશ. અને અટાણા સુધીમાં મારી પાસેથી 80,000 રૂપિયા ઉપાડ લઈ ગયો. પાછા લગ્ન કરાવી અહીંયા, બરાબર છે. એની દીકરો છે, આગલા ઘરના દીકરો છે. એની કોઈ પરિસ્થિતિ નથી. અને મકાન ભાડે વાળાના આજ 2 વર્ષના મારા સંબંધીને લીધે 2 વર્ષના ભાડા ચડી ગયા. હમણાં મકાન ભાડા વાળા ખાલી કરતા હતા એને 10,000 રૂપિયા છોકરાને ખાતામાંથી ઉપાડી 10,000 રૂપિયા 32,000 રૂપિયા ભાડા મકાન વાળો ભાગે છે. હું 80,000 રૂપિયા માંગુ છું, બરાબર છે. નોટિસને લઈને શું કહેશો સરકારને? એની નોટિસ સરકારે શું ગલતી કરી, બરાબર છે. આમાં હું નેકરાજ છે એની તપાસ કરે અને આને યોગ્ય રીતે બિચારે નિર્દોષને કાલે સવારે આપઘાત કરી ગયો નાનો માણસ, તો એની જવાબદારી કોણ લેશે? સમજી ગયા? આવો માણસ એના પરિવારના ને કોઈને ઓળખો છો? એમાં કોઈ પૈસા ખૂબ પૈસા વાળા હોય એવું કઈ? એવો કોઈ પરિસ્થિતિ કોઈ કુટુંબમાં કોઈ પૈસા વાળો જ નથી. તમે એને એના ખાતામાં કોઈ કુટુંબીય પૈસા નહીં. એના કોઈ એના ખાનદાનમાં પેલા લગ્ન છે એના ખાનદાનને ઓળખું છું અને આ બીજા લગ્ન છે એના ખાનદાનને ઓળખું છું. એના ડોક્યુમેન્ટ કઈ ખોવાઈ ગયા હોય ભૂતકાળમાં ને કોઈ એના ઉપર કઈ ટ્રાન્ઝેક્શન કર્યા હોય એવું માનો છો તમે? ખોવાણા હતા કઈ કઈ એવા પાન કઈ કાર્ડ ને આધાર કાર્ડ ને એવું કઈ ખોવાયું? એવું તો કઈ ખોવાનું જ નથી એનું, બરાબર.